મને થયું કે આ રડે છે કેમ. મેં મારા દાદીને સવાલ પૂછ્યો કે આ બધા રોશે કેમ, તો કે ત્રીજી આવી એમ. તો મારા દાદા એમ કે જો આ ઇન્દિરા ગાંધી છે એ મહિલા છે અને દેશ ચલાવે છે એની જેવું બનવાનું છે એમ. તો તમારે આ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, તો આ કેવી વ્યવસ્થા છે? એટલે એક પ્રશ્ન એ મારામાં ગૂંચવાતો હતો. એટલે આવા પ્રશ્નો બધાને પૂછતી, પણ એમ કે તમને અત્યારે ન ખબર પડે, તમે મોટા થાવ ને એવી સાદી ભાષામાં મને એવા જવાબ મળતા. પોતે વ્યક્તિ તરીકેની ઓળખ જ નથી કે પિયર હતા તો સાસરી ગયા, સાસરી થી પાછા પિયર આવ્યા અને ભણવા ગયા, અને આ જ બધું હતું. પણ હું મારા મતે એમ કે જે કાયદાના અધિકારો જે આપ્યા છે ને એ તમામ છેક છેવાડાની મહિલાઓ સુધી પહોંચે ને મારે એના માટે કામ કરવું છે. જય ભીમ. ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. આજે અમારી ટીમ દ્વારા સાવિત્રી સંવાદના ભાગરૂપે અમારી વચ્ચે ઉપસ્થિત છે ધંધુકાના ગીતાબેન પરમાર. સાવિત્રી સંવાદમાં એમનું સ્વાગત છે. આજે તેઓ એમના જીવનકાળ દરમિયાનમાં જે એમણે સામાજિક પ્રવૃત્તિઓ કરી છે, ખાસ કરીને ધંધુકા જેવો વિસ્તાર કે જે વિસ્તાર ખૂબ જ પછાત વિસ્તાર છે, એવા વિસ્તારમાંથી બેન આવે છે. તો હું એમની પાસે એવી આશા રાખીશ કે એમનો પહેલો પરિચય આપશે અને એમનું અમે આજના સાવિત્રી સંવાદમાં એમનું સ્વાગત કરીએ છીએ. તો ગીતાબેન, આપ અમારા કાર્યક્રમમાં સાવિત્રી સંવાદમાં આવ્યા છો, આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપનો પરિચય અમને અમારા મિત્રોને આપશો. જય ભીમ. મારું નામ ગીતાબેન પરમાર અને હું ધંધુકા પાલ પંથકમાંથી આવું છું. અને હું એક સામાજિક કર્મશીલ તરીકે, એક મહિલા તરીકે કામ કરું છું. એટલા માટે કે મહિલાઓના જે અમુક પ્રશ્નો છે એ મારા પોતાના જીવન દરમિયાનના અનુભવના અંતે હું એક કર્મશીલ તરીકે ધંધુકા પંથકમાં બહાર આવી છું. સાવિત્રી સંવાદનો મૂળ અમારો ઉદ્દેશ્ય છે કે સાવિત્રીબાઈ ફૂલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલેના ધર્મપત્ની હતા. એમણે એ અશિક્ષિત હતા, પોતે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમને શિક્ષિત કર્યા અને શિક્ષિત કરીને પોતે આ દેશના પ્રથમ મહિલા પ્રાધ્યાપિકા બન્યા. એવા સાવિત્રીબાઈ ફૂલેના માધ્યમથી અમે આ સંવાદ શરૂ કરીએ છીએ. ત્યાગમૂર્તિ રમાબાઈ છે, જેને પણ એક મહિલા આદર્શ તરીકે આપણો દેશ અને આ સમાજ સ્વીકારે છે. તો ગીતાબેન, આ મહિલા તરીકે આપનો સંઘર્ષ જે જાહેર જીવનમાં કેવા આપને અનુભવ રહ્યા અને આપે શું સંઘર્ષ કરી અને આ સફળતા પ્રાપ્ત કરી છે? શરૂઆત એવી થઈ મારા જીવનમાં કે મારા મમ્મીના ત્યાં એકદમ ગરીબ પરિસ્થિતિના છે મારા મા બાપ, અને એમાંથી હું ભણી. પણ અમે 5 ભાઈ બહેન હતા, જેમાં નાની બેન જ્યારે નાની થઈ ને ત્યારે મારા મમ્મી ઘરના બધા રોતા હતા. એટલે પછી મને એમ થયું કે મારી બેન એટલી સરસ હતી ને, રૂપાળી સરસ દેખાવડી, એકદમ સોનેરી વાળ, પણ બધા રોવે છે તો શું કારણ? ત્યારે હું કંઈક 5મું 6થું જ ભણતી હતી. તો મને થયું કે આ રડે છે કેમ. મેં મારા દાદીને સવાલ પૂછ્યો કે આ બધા રોશે કેમ, તો કે ત્રીજી આવી એમ. તો ત્રીજી આવી તો થઈ શું ગયું એમ. એટલે પછી ત્યારથી મને મગજમાં થોડું થોડું આમ લાઈટ થઈ કે ભાઈ આ તો છોકરાઓ આવે તો બધા રાજી થાય, છોકરીઓ આવે તો દુઃખ થાય એમ. એટલે ત્યારથી આમ ભલે ઉંમર નાની હતી પણ મગજમાં એક પ્રશ્ન ચાલતો હતો. એટલે આવા પ્રશ્નો બધાને પૂછતી, પણ એમ કે તમને અત્યારે ન ખબર પડે, તમે મોટા થાવ ને એવી સાદી ભાષામાં મને એવા જવાબ મળતા. એના પછી મારા દાદા, જે હું એમને મારા એક શું કહેવાય પ્રેરણા સ્ત્રોત માનું છું, કે એમને મારા ઘરમાં ફોટા લગાવેલા હતા. એમાં ડોક્ટર બાબા સાહેબ, રોહિદાસ બાપા અને ઇન્દિરા ગાંધી, આ 3 ફોટા હતા. તો મારા દાદા એમ કે જો આ ઇન્દિરા ગાંધી છે એ મહિલા છે અને દેશ ચલાવે છે એની જેવું બનવાનું છે એમ. એટલે મારા દાદાની એવી ધગસ હતી કે હું ભણીને આગળ આવું અને કંઈક બનવું એમ. તો ગીતાબેન, તમારા બાપુજીએ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખ્યો, રવિદાસનો ફોટો રાખ્યો અને સાથે સાથે ઇન્દિરા ગાંધીનો પણ ફોટો રાખ્યો. ભારતની અંદર મહિલા તરીકે ઇન્દિરા ગાંધીને એક સશક્ત લેડી તરીકે, મહિલા તરીકે લોકો જોવે છે. પણ સાથે સાથે બહુજન સમાજમાં ફાતિમા શેખ છે, ત્યાગમૂર્તિ રમાબાઈ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, નાંગોલી છે. આવી અનેક મહિલાઓએ એમના જીવનકાળ દરમિયાનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તમે પણ મહિલા તરીકે જે સંઘર્ષ કર્યો છે અને તમે પુરુષ સમોવડી સાબિત થવા માટે તમારા માતા પિતા સાથે તમે તૈયાર થયા, તો તમે કેવી મહિલાઓને ઉપયોગી થવા માંગો છો અથવા તો ઉત્થાન કરવા માંગો છો એક મહિલા તરીકે? એક મહિલા તરીકે હું એવી મહિલાઓની મદદ કરવા માંગુ છું કે મારા જીવન, અત્યારે મારી જે ઉંમર છે 42 વર્ષની, એના જે સમય દરમિયાન કે જે મારા લગ્ન થયા, તો ત્યાં મારું શોષણ એવી રીતે થયું કે પતિ જે હતા, એટલે બાપુજીએ બહુ નાની ઉંમરે આ સમાજ વ્યવસ્થામાં એક ગરીબ પરિસ્થિતિના હોવાથી મને વહેલા પરણાવી દીધી 17 વર્ષની ઉંમરે.
પણ ત્યાં હું મારું શોષણ એટલું થયું કે ભાઈ દારૂ પીતા હતા, તેમ છતાં એ ભાઈના એમના મમ્મી એમને કશું ના કહેતા, પણ મારી સાથે બધું કામ કરાવતા, મને મજૂરી કરાવતા નાની ઉંમરે. એટલે મને અંદરથી એમ બહુ દુઃખ થતું કે હું અહીંયા પરણીને આવીશું. એ તો મને ખબર જ છે કે એક લેડી, એક સ્ત્રી પરણીને સાસરે જાય એટલે આપણે ઘર વ્યવસ્થા સંભાળવાની જ હોય, કામ કરવાનું હોય ગૃહિણી તરીકે. પણ તેમ છતાં એ એમના છોકરાને કઈ નથી કહેતા, ને મને જ દર વખતે કહે છે એમ કે તમારે આ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ. તો આ કેવી વ્યવસ્થા છે? એટલે એક પ્રશ્ન એ મારામાં ગૂંચવાતો હતો. પછી મને બહુ નહીં સારું લાગ્યું ને, એટલે પછી હું પરત આવી ગઈ. અને પછી એ સમય દરમિયાન મને નવસર્જન સંસ્થામાં મધુબેન દ્વારા મને ત્યાં લેવામાં આવી. એમને મને કીધું કે ભાઈ જે બહેનો સાથે અન્ય અત્યાચાર થાય તો આપણે એક માર્ગદર્શન અને તાલીમ અહીંયા મળે છે અને આપણે બહેનો કામ કરી શકીએ છીએ. તો મેં નક્કી કર્યું કે હવે મારે અહીંયા જ કામ કરવું છે અને બહેનો માટે જ કામ કરવું છે. પછી હું નવસર્જન સંસ્થામાં જોડાઈ. એટલે હું માનું છું કે મારે એવી બહેનો સાથે કામ કરવું છે કે જેનું શોષણ થાય છે, જેની સાથે અત્યાચાર થાય છે અને અમુક દેખાતા નથી, પણ એ અમે તાલીમ આપી અને એને બહાર લાવવા માંગીએ છીએ. મારે એ કામ કરવું છે બહેનો સાથે. એક મહિલા તરીકે તમે મહિલા તરીકે કામ કરી રહ્યા છો, ત્યારે મહિલાઓની સાથે જે વ્યવહાર થાય છે, જે અપમાનજનક ઘટનાઓ બને છે, ઘણી વખત તો એમની સાથે અમાનવીય વર્તન થાય છે, છેડતી થાય છે, સામૂહિક બળાત્કારો પણ થાય છે, એમને દૂર રાખવામાં આવે છે. એટલે મહિલાઓને માત્ર એક ઘર ચલાવવા પૂરતી જ વ્યક્તિ તરીકે ઓળખવામાં માને છે સમાજ. ત્યારે તમે એક મહિલા તરીકે કેવી મહિલાઓને એક આદર્શ મહિલા તરીકે સ્વીકારવા માંગો છો? હું એક મહિલા તરીકે આદર્શ મહિલા તો પહેલા મારા મમ્મીને જ માનું છું. કારણ કે મારા મમ્મી શરૂઆતથી પપ્પાની સાથે જ મજૂરી કરતા હતા અને બેવ પતિ પત્ની થઈને ઘર ચલાવતા હતા. એટલે પહેલું તો ઉદ્દેશ્ય આપણને ત્યાંથી મળે કે ભાઈ ઘર ચલાવવું હોય તો પતિ પત્ની બંને કામ કરવું પડે. બીજા નંબરમાં કે મારા મમ્મી અભણ હતા ને તેમ છતાં એમ આમ હોશિયાર હતા કે એમનું ભલે એકડા લખતા ન આવડતું પણ ગણિત સરસ હતું. કઈ પણ રૂપિયાનો વહીવટ કે વ્યવહાર હોય ને તો એ કરી લેતા. એટલે મને ખુદને નવાઈ લાગતી કે અમે ભણીએ છીએ પણ મમ્મી વગર ભણે પણ આ હિસાબ કરી આપે છે. એટલે હું મારા મમ્મીને પહેલા આદર્શ માનું છું. એના પછી હું નવસર્જનમાં આવી ત્યારે અમારા ત્યાં ડાયરેક્ટર તરીકે મંજુલાબેન પ્રદીપ હતા. તો એ પણ એક ઇન્ટેલિજન્ટ લેડી છે કે સ્ટ્રોંગ લેડી છે કે સમાજમાં એક એનું નામ છે અને એ કામ કરી શકે બહેનો સાથે. એટલે હું એમને પણ આદર્શ માનું છું. અને પ્રેરણા સ્ત્રોત છે આપણા માતા રમાબાઈ, સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખ. આ બધા આપણા પ્રેરણા સ્ત્રોત છે. બધાને હું આદર્શ લેડી તરીકે માનું. એની સિવાય પણ કે આપણે પેલા મધર ટેરેસા, પછી પીટી ઉષા, આ બધા આપણી જે લેડીઓ છે બધી આપણી આદર્શ લેડીઓ છે. ગીતાબેન, આપની ખૂબ સરસ વાત કરી છે અને ખૂબ મહિલાઓ વિશે આપે વાત કરી, જેમાં ફાતિમા શેખ હોય, વિરાંગના ઝલકારીબાઈ પણ આપણા સમાજમાં એક બહુ મોટું નામ થયું છે. ત્યાગમૂર્તિ રમાબાઈ હતા. આવી અનેક મહિલાઓએ સમાજના ઉત્કર્ષ માટે, ઉત્થાન માટે ખૂબ કામ કર્યું છે. સાથે સાથે મહિલાઓના ઉત્કર્ષમાં આદર્શ પુરુષોનો પણ ખૂબ મોટો રોલ રહ્યો છે. તો એક તમે મહિલા તરીકે આદર્શ પુરુષ છે જે સમાજની અંદર મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે, એના માટે આપનો શું અભિપ્રાય છે? પુરુષો માટે તો જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમામ મહિલાઓ માટે જે સ્વતંત્રતા અને જે બધા હક આપ્યા છે મહિલાઓના, કે બોલી શકે, જાહેર જીવનમાં કામ કરી શકે, પોતાના મંતવ્યો રજૂ કરી શકે, પોતાની પસંદગીથી લગ્ન કરી શકે અને ભણવાના અધિકારો આપ્યા છે, નોકરી કરવાના અધિકારો આપ્યા છે. તમામ અધિકારો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યા છે. એટલે પહેલા તો હું એમને આદર્શ પુરુષ માનું છું અને એ મારા પ્રેરણા સ્ત્રોત છે. બીજા નંબરે માર્ટિનભાઈ મેકવાન આવે છે કે કારણ કે જ્યારે હું 18 વર્ષની ઉંમરે નવસર્જનમાં આવીને ત્યારે આપણે પોતે વ્યક્તિ તરીકેની ઓળખ જ નથી. કે પિયર હતા તો સાસરી ગયા, સાસરીથી પાછા પિયર આવ્યા અને ભણવા ગયા, આ જ બધું હતું. પણ વ્યક્તિ તરીકેની ઓળખ જે છે ને અને એક સમાજમાં આપણું સ્ટેટસ શું છે એ માર્ટિન મેકવાને અમને શીખવાડ્યું. એ મારા આદર્શ ગુરુ છે. હું એમને મારા એક આદર્શ ગુરુ માનું છું. ગીતાબેન, આપે ખૂબ સરસ વાત કરી છે. જે નવસર્જન ટ્રસ્ટમાં આપ કામ કરો છો, મહિલાઓના ઉત્થાન માટે સંસ્થા કામ કરી રહી છે, તો તમારું આગામી સપનું શું છે મહિલા તરીકે? મારું આગામી સપનું એવું છે કે મેં ઘણું બધું જોયું કે શિક્ષણ, આરોગ્ય, આના ઉપર કામ કરવાની જરૂર છે મહિલાઓ સાથે. કારણ કે હમણાં તમે જુઓ તો ઘણા બધા મહિલાઓ સાથે ઇસ્યુ, પ્રશ્ન આરોગ્ય લક્ષી છે. પ્લસ કે શિક્ષણમાં અત્યારે શિક્ષણ ઘણું બધું અગ્રેસર છે કે તમામ લેડીઝો બહેનો કામ કરી શકે છે, ભણી શકે છે, નોકરી કરી શકે છે. તેમ છતાં પણ હજુ ઘણું બધું કામ કરવાની જરૂર છે. શિક્ષણ એટલે ખાલી ભણતર બનીને રહી ગયું છે. ખરેખર શિક્ષણ શું છે?
કે તમે પોતે જે જાગૃત નથી થયા. જાગૃતમાં એવું છે, ખરેખર તમે શિક્ષણ જો લીધું જ હોય તો તમારા પ્રશ્નો શું છે અને તમે ક્યાં લડત આપી શકો. ઘણી બધી મહિલાઓ હજુ પણ નોકરી કરતી હોય ને તો પણ શોષણનો ભોગ બને છે. ઘરે જઈ અને ત્યાં પણ એમને માનસિક ત્રાસ હોય જ છે. મેં ઘણું બધું આ પણ જોયું છે કે જે મહિલાઓ નોકરી કરે છે ને એની સાથે પણ મેં વાતચીત કરેલી છે કે ભાઈ ઘરે ગયા પછી એટલે એમ કે આપણે ચૂલા ચોકે સંભાળવાની. તો કેમ પણ તમે એક નોકરી કરો છો, તમે એક શિક્ષિત છો, મહિલા છો, તો તમને તમારી માટે કોઈ પુરુષ તમને મદદ કરે ઘરનો, કે તમને કદાચ આપણે એવું માનીએ કે પુરુષ સામે જઈને આવે એટલે આપણે તૈયાર ભાણું રાખીએ કે તૈયાર કપડાં રાખીએ, એના કે બધું વ્યવસ્થા રાખીએ, તો આપણે જઈએ તો કેમ આપણને તૈયાર ન મળે? એક તો આ પ્રશ્ન છે. અને બીજું કે શિક્ષણ, ખાલી શિક્ષણ એટલે ભણવું એ જ નહીં, પણ હું મારા મતે એમ કે જે કાયદાના અધિકારો જે આપ્યા છે ને એ તમામ છેક છેવાડાની મહિલાઓ સુધી પહોંચે ને મારે એના માટે કામ કરવું છે. આ હતા ગીતાબેન પરમાર, જેઓ અમારી વચ્ચે આજે એમણે એમના પોતાના અનુભવો શેર કર્યા અને સમાજ જીવનમાં એક નારી સશસ્ત્રીકરણનો જે કાર્યક્રમ જે ચલાવી રહ્યા છે એમાં મહિલાઓની ભાગીદારી વિશે પણ એમણે વાત કરી અને જે સાવિત્રી સંવાદના કાર્યક્રમમાં એ ઉપસ્થિત રહ્યા. અને આ સાથે હવે અનેક લોકો આવા અમારી મહિલાઓ અમારી સાથે જોડાશે અને આ સાવિત્રી સંવાદમાં તેઓ પણ એમના અભિપ્રાયો રજૂ કરશે એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.